શ્રીયંત્ર કઈ રીતે પધરાવવું જોઈએ? શ્રીયંત્ર આપણે દરેક હિન્દુ સનાતનની ઘરમાં રાખતા હોઈએ છીએ. તો તમે જાણો છો કે શ્રીયંત્ર કઈ રીતે રાખવું જોઈએ? તો ચાલો જાણીએ. એ પહેલાં મારા વિડીયોને લાઈક, કમેન્ટ, શેર જરૂરથી કરી દેજો અને જય માતાજી જરૂરથી લખી દેજો. શ્રીયંત્રને મંદિરમાં કે તિજોરીમાં ગમે રીતે રાખી દેતા હોઈએ છીએ, એટલે જ શ્રીયંત્રની પૂજાનું ફળ પૂરું નથી મળતું. શ્રીયંત્ર પધરાવતા પહેલાં યંત્રની નીચે પીળું વસ્ત્ર પાથરવું જોઈએ અને શ્રીયંત્રમાં એક બાજુ 7 ખૂણા એક જ લાઈનમાં હોય છે, જેમ કે તમે જોઈ શકો છો. 1, 2, 3, 4, 5, 6, 7. આ 7 ખૂણા એક જ લાઈનમાં હોય છે. આપણી સામે આવતા હોય એ રીતે જ શ્રીયંત્ર રાખવું જોઈએ અને માથે લાલ ચૂંદડી ઓઢાડવી જોઈએ અને નીચેથી ઉપર તરફ 13 ચાંદલા કરવા જોઈએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13. એ રીતે ચાંદલા કરવા જોઈએ અને 16 વખતે ઓમ રીમ રીમના મંત્ર જાપ કરવા જોઈએ અને જાપ કરતાં કરતાં હળદર અર્પણ કરવી જોઈએ. જો આ રીતે શ્રીયંત્રની સ્થાપના કરી પૂજા કરવામાં આવે તો માતા લક્ષ્મીની કૃપા અવશ્ય પ્રાપ્ત થશે. જય માતાજી.